નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, બીપીના 22,246 દર્દીઓ અને ડાયાબિટીસના 10,563 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે, જેને નાથવા સારવાર અર્થે આવતીકાલ 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ 2025 સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે। પત્રકાર પરિષદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક મોડકે ખાસ માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં 20મી ફેબ્રુઆરી 2025થી 31મી માર્ચ 2025 સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। NP-NCD પ્રોગ્રામ અંતર્ગત બિનચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ દરેક 30+ ઉંમરના નાગરિકો લઈ શકશે। આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે। નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામાન્ય આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટરમાં આ કેન્દ્ર ખાતે નોંધણી કરાવી શકો છો। નર્મદા જિલ્લામાં 30 વર્ષથી વધુ વયના લોકો 3,57,782 છે, જેમાં જિલ્લામાં હાઇપરટેન્શનના 22,246 દર્દીઓ છે, જ્યારે ડાયાબિટીસના 10,563 દર્દીઓ નોંધાયેલા છે। આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે આવી નોંધણી કરશે। આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે। 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં 2 વાર બીપી અને ડાયાબિટીસની ચકાસણી કરાવવી જરૂરી છે। આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। આ પ્રસંગે પત્રકારો માટે વિનામૂલ્યે બીપી ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો। હાલ અમે પ્રથમ વખત સમગ્ર જિલ્લાના અંદાજે 3.5 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરી ચૂક્યા છીએ અને એમાંથી 12,000 જેટલા નાગરિકો છે એ ડાયાબિટીસના દર્દીઓ તરીકે નોંધાયેલા છે હાલ અમારા પોર્ટલ ઉપર, અને અંદાજે 21,000 જેટલા દર્દીઓ છે એ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકે પોર્ટલ ઉપર નોંધાયેલા છે। પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા એવું કહે છે કે હજુ પણ ઘણા દર્દીઓ વણનોંધાયેલા હોઈ શકે અને અંદાજે 71,000 જેટલા દર્દીઓ છે એ હાઇપરટેન્શનના હોવાની સંભાવના છે અને અંદાજે 20,000 જેટલા દર્દીઓ છે એ ડાયાબિટીસના હોવાની સંભાવના છે। તો સૌ આગળ આવે અને પાર્ટિસિપેટ કરે અને આ પોર્ટલ ઉપર નોંધાય, સ્ક્રીનિંગ થાય, વહેલાસર એમની સારવાર અને નિદાન થાય અને એમના જીવનની ગુણવત્તા સુધરે। સાહેબ, છેલ્લો પ્રશ્ન કે આ બીપી અને ડાયાબિટીસ કેર કરવા માટે આરોગ્ય વિભાગે શું ઝુંબેશ, શું કાર્યવાહી કરશે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ સ્ક્રીનિંગની પદ્ધતિ છે। સ્ક્રીનિંગ કર્યા પછી જે એમને શંકાસ્પદ ડાયાબિટીસ અને બીપી હશે એને મેડિકલ ઓફિસર ચેક કરશે, પછી જિલ્લાના ફિઝિશિયન છે જનરલ હોસ્પિટલના એ ચેક કરશે, જરૂર લાગે તો સુપર કન્સલ્ટન્ટને પણ મોકલીશું અને એમનું નિદાન કન્ફર્મ થશે, એમના સારવારની દવાઓની વ્યવસ્થા થશે। સરકારશ્રી તરફથી વિનામૂલ્યે નિરંતર બીપી અને ડાયાબિટીસની જે નિયત દવાઓ છે એ ઘર બેઠા એમને પૂરી પાડવામાં આવશે। સાહેબ, વાત કરીએ તો તમે આંકડાકીય તો વાત કરી, એમાં 5 તાલુકામાંથી કયો તાલુકો મોખરે છે? મોટાભાગે સમગ્ર જિલ્લામાં આનું પ્રમાણ સરખું જ જણાયેલું છે। કોઈ તાલુકામાં વધારે ઓછું હોય એવું નથી જાણવા મળ્યું। આવતીકાલથી કેટલી ટીમો કામે લાગશે? અમારા જે આરોગ્ય કર્મચારીઓ છે અંદાજે 600 કર્મચારીઓ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર છે, જેમાં આશાબેન, મલ્ટીપર્પઝ વર્કર, ભાઈબેન, ANM અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી અને આ કર્મચારીઓ, અધિકારીઓ સહિત ઝુંબેશમાં ભાગ લેશે। આનાથી કયા એની તરફ જઈ શકાય છે કે મૃત્યુ થાય કે એવું? આ કાર્યક્રમમાં ભાગીદારી લેવાથી સ્વસ્થ નાગરિકો બને અને એમનું જીવન ધોરણ સુધરે અને એમના ખિસ્સામાં જે બીમારી માટે ખર્ચ કરવો પડે છે, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, એ ઘટે અને એ રિસોર્સિસ છે એ અન્ય ડેવલપમેન્ટ માટે લોકો યુઝ કરી શકે। એ એટલે આર્થિક રીતે પણ ફાયદો છે, સામાજિક રીતે પણ ફાયદો છે અને શારીરિક રીતે પણ ફાયદો છે। જે દર્દીઓ છે એમને ઓનલાઈન રજીસ્ટર કરાવવાનું છે, પહેલા રજીસ્ટર કરાવવાનું છે કે પછી રજીસ્ટર કરાવવાનું શું છે? દર્દીને ઓનલાઈન રજીસ્ટ્રેશન તો અમારા પોર્ટલમાં ઓલરેડી નાગરિકોનું કરવામાં આવશે અને એમાંથી કોઈ દર્દી તરીકે નોંધાશે તો એને નોંધવામાં આવશે અને આ જે નોંધણી છે, માહિતી છે, એ આરોગ્ય વિભાગ કોઈ પણ થર્ડ પાર્ટીને આપતું નથી, એ સંપૂર્ણ ગુપ્ત રહે છે। માત્ર નોંધણી અરજદાર વ્યક્તિ, નાગરિક અને વિભાગ વચ્ચેની જ આ વાત રહે છે।